કોમેડી ના કિંગ કોણ વિક્રમભાઈ તો બરાબર. વિક્રમભાઈ તમે પડીકી ખો કેટલા સમયથી ખો પડીકી? સાન નો આવડો તો તાન નો બકરો સારવા જવું પડે. બકરો સારવા જવું પડે. વિક્રમભાઈ તમારે સ્માઇલ તો આલો દર્શક મિત્રો ને ભાઈ, ફોકસ કરી વિક્રમભાઈ સ્માઇલ આલો કે મિત્રો. હું છું તમારો મિત્ર હિમાંશુ મેસરી. આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું હેલો ભાવિક વ્લોગ, જે તમે જોવો છો ભાવાજી તરીકે ઓળખો છો બરાબર. તો એમનું આપણો વ્લોગ ચાલે છે હેલો ભાવિક વ્લોગ. અને જો તમે પણ સબસ્ક્રાઇબ ના કર્યો એમના વ્લોગને તો હેલો ભાવિક વ્લોગને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે આવ્યા છે ભાવાજીની મુલાકાતે આવેલા, અને એમાં આપણા સૌથી ફેમસ જે ભાવાજી પણ આપણે ફેમસ થયા છે એવા વિક્રમભાઈ. તો આજે આપણે વિક્રમભાઈનો ઇન્ટરવ્યુ લેવાનો છે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને ખૂબ મજા આવશે. અને સૌથી પહેલા જો તમે નવા હોય અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલના આઇકોન પર ક્લિક કરી દેજો. તો ચાલો આપણે વિક્રમભાઈ સાથે વાતચીત કરી અને વિક્રમભાઈનો ઇન્ટરવ્યુ લઈએ. વિકાભાઈ રામ રામ, જય માતાજી. જય માતાજી, જય રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. તબિયત પાણી સારું છે ને? હા બસ બસ. તો વિક્રમભાઈ તમને સૌથી પહેલા તો ભાવાજીમાં વિડીયોમાં આવવાનું ક્યારે ઈચ્છા થઈ, કોમેડી વિડીયો બનાવવાની? હું પેલા નેહાલ માં નેહાલ ભાઈ ઘેર આવતો તો તાની મને વિડીયો દીધો ઈ માં ફેમસ થઈ ગયો પેલા. એવું એમ? હા. તો એ વિડીયોમાં તમે શું કરતા હતા તમને યાદ છે? હા હા બોલો. મને એમ કીધું ને તમે કયા ગામના? એમ કીધું રામપુર ના. રામપુર છે બગાઈ કેવું આ બગાઈ એમ કીધું. એવું એમ ને? હા. તો મિત્રો વિક્રમભાઈ નો પ્રથમ ઇન્ટરવ્યુ એવો હતો. અને વિક્રમભાઈ તમે ભણેલા છે કેટલું હતું કે જરા દર્શક મિત્રો ને? હું ભણેલો 10 મારી પરીક્ષા નહીં આપી હજી. પછી આગળ નહીં ભણતા? ભણવાનું હતું ફટાફટ ના ભણવાની. અરે પણ વિક્રમભાઈ હું તમને કહું છું તમે ભણશો. જો તમે ભણશો ને તો તમે આગળ આવશો. 10મું ભણે ને તમે તો 10મું ભલે તમારે આઈટીઆઈ કરવી હોય તો ઇલેક્ટ્રિશિયન નું કરી શકો, લાઇટ ફિટિંગ નું કરી શકો, જે કામ કરો ને ભણે ને તો કરી શકશો. અને એમ્બ્યુલન્સ ચલાવીએ હારી. એ તો એમ્બ્યુલન્સ ચલાવી છે ને ઓલે વિક્રમભાઈ ભણવું પડે. જો તમે ભણ્યા ને તો તમારે લાયસન્સ ચાલે ગાડી ચલાવવાનું, બાઇક ચલાવવાનું. અગર ભણ્યા નહીં તો બાઇક નું લાયસન્સ કોઈ નહીં હાલે. બાઇક લઈને જો ને તો તમારે લાયસન્સ તો જોઈએ. બાઇક લઈને હું ફૂઈ પડે તો ને. જો વિક્રમભાઈ કોમેડી ના કિંગ કોણ વિક્રમભાઈ તો બરાબર. વિક્રમભાઈ તમે પડીકી ખો કેટલા સમયથી ખો પડીકી? સાન નો આવડો તો તાન નો. ઓહો. જો મિત્રો વિક્રમભાઈ જો ના પડીકી ખાઈ છે. અને હું એવો હું કે હું તારે બસ ચલાવું છું તો મારા કોઈ વ્યસન નહીં. પણ આપણે સ્વાભાવિક છે કે ગામડામાં તો થોડુંક આવું ચાલતું હોય છે પડીકી બડીકીનું વ્યસન. અને વિક્રમભાઈ તમારા ફેમિલીમાં કેટલા વર્ષ છે? તમારા ભાઈ બહેન? એક બેન ને બે ભાઈ. એ ભણે છે? ના કડિયા કામ. અરે યાર આવી મજૂરી ના કરવાય. વિક્રમભાઈ નાની ઉંમરમાં પણ ભણવું જરૂરી છે. ભણશો ને તો જ આપણે આગળ આવશું બરાબર. થોડું ઘણું ભણવું જરૂરી છે. નકર પછી ને લોકો આપણે દુરુપયોગ કરી જશે, આપણને ગુલામી જ કરાવડાવે કે તમે મારા ખેતરમાં જો આપણે ભણીએ નહીં ને આપણે તો એ ભણીએ નહીં તો ખેતરમાં દાડી કરવા જવું પડે. ખરો તાપ દેખાય ને તાપમાં બકરો સારવા જવું પડે. બકરો સારવા જવું પડે. તમારે પોતું મરાવડા કે પોતું મારો આ કરો તો આમ કરો. આપણે ભણીએ ને તો જો સાહેબ થી ના કરીએ. જો હું ભણ્યો ને તો જો હું તારે ગાડી લઈને આવે મોટી ગાડી લઈને, અને હું ના ભણતો જ ન તારે તો મારે અત્યારે ખેતરમાં કામ કરવું પડે. એટલે આવું છે. વિક્રમભાઈ તમારે સ્માઇલ તો આલો દર્શક મિત્રો ને ભાઈ, ફોકસ કરી વિક્રમભાઈ સ્માઇલ આલો કે તો ભાઈ વિક્રમભાઈ ની સ્માઇલ વધારે ફેમસ છે મિત્રો. અને વિક્રમભાઈ તમારું સપનું શું છે આગળ થવાનું? તમે મોટા થઈને શું બનવા માંગો છો? હા કલાકાર, ગાયન કલાકાર. ગાયક કલાકાર. તો તમારે ગીત આવડે છે? કયું ગીત ગમે છે તમારે સૌથી વધારે? કયો હીરો ગમે છે મને એમ કે પેલા? ભૂવા પાણીનું. ભૂવા પાણીનું. હાથ એક વખત ગીત ગાઈ લે ને તમારું. ભૂવા પાણી કરવા જતા ભૂવા માણા એ પછી ડોલે આડીને ધૂનવા આઈ માતા મારે રેલે ને છેલી માં દીના ઢવકારે માં. અને હિન્દીમાં તમને સિંગર કયો ગમે છે? હિન્દીમાં હીરો? હિન્દીમાં કુછ નહીં ગમતા. કુછ નહીં ગમતા? અને કાજલ માં એરિયા ગમે સિંગર એનો? નો. અરે રે મારી મે એરિયા ડીજે લવર. હે ડીજે લવર? આ તો ડીજે લવર તો ભાઈ વિક્રમભાઈ છે ને ડીજે લવર એ બહુ ગમે છે. ડીજે લવર ના પણ ફ્રેન્ડ છે. તો ડીજે લવર તો મને ગમે છે. હું એમના રીલ તો જોઉં છું અને એમને ખરેખર ડીજે સારું હોય છે. તો તમે પણ શું કહો છો? ડીજે લવર તમે ડાન્સ કરે છે કે ડીજે વગાડે ગમે? ડીજે વગાડે અને ડાન્સ કરે છે. એવું એમ? તમે એક એનો ડાન્સ તો કરો બતાવો. ડાન્સ મને નહીં આવડતો. પણ ગીત
ગીત આવત હોય તો ના ગોત. ઓહ જો વિક્રમભાઈ તો થોડા ગુસ્સે થઈ ગયા. ઓ વિકાભાઈ તમને ખાવાનો શું શોખ છે? શું ભાવ તમને ખાવાનું વધારે? ભેડા દૂધી નહીં ભાવતી, એવું? અને ફુલેવર અને બટાકા. ભેળા તો મને ભાવ છે, મને ભેળાનો બહુ શોખ છે ખાવાનો તો. અને બસ તમને ફરવાનું કઈ જગ્યા આમ શું ગમે ફરવાનું તમને? શોખ તમારો શું છે આમ? શોખ હા હું જો ભાઈ આપણે વિકાભાઈ શોખ તમારો શું છે? હજી શોખ પૂરો નહીં થયો. એવું પણ એનો શોખ એમ તો કયો પાવાગઢ સાઈડ નું. પાવાગઢ જવાનો શોખ છે? તો આપણે ચાલો એક દાડા પૂરા કરી દે ભાવાજી, પૂરા કરી ભાવાજી ને બતાવો ભાવાજી તમે અમને શોખ પૂરો કરી દેજો, કોક દાડા લઈને જો. આ પેલો વરસાદ પડે ત્યાં જ જવાનું. વરસાદમાં જવાનું એટલે મજા આવે, લીલું હે બધા ડુંગરા લીલા સમ થઈ ગયેલા ના હોય. પાણી આવતો ગઠ્ઠેમાં ચડવાનું. અને તમને નાવાનો શોખ નહીં? ના અને શોખ વોટર પાર્કમાં. વોટર પાર્કમાં પછી તમને ગાડી તમને કઈ ગાડી ગમે છે આમ? 220. 220 એટલે હું તમે તો પહેલી વાર જોઈ. પલ્સર ગમે છે એમ? પલ્સર ના શોખીન છે એમ? બરાબર. અને 4 માં કઈ ગાડી ગમે તમને? હીરો હોન્ડા. એટલે હીરો હોન્ડા તો બાઈક કે 4 4 ટાયર વાળી? હોચી હોન્ડા ચાલે? હોચી હોન્ડા જોયેલી છે? કુવા તો ચાલે. 4 માં કઈ ગમે? સ્માઈલ સ્માઈલ હાલ એક વાર યાર, સ્માઈલ તો હાલે ભાઈ. મને તો છે ને ગાલ્લાનો શોખ છે ભાઈ. મુનવાનો હતો ને તાર ગાલ્લામાં બેન અમે ખેતરમાં જતા, અમે કોઈ કરોડપતિ નહીં, અમે નાના છે મધ્યમ પરિવારમાંથી આવી. જોતી ને રાજો તમારે 300 હોય કુનામ જાવ છો. અરે તમે મને પણ આ દે, તમે શું કરી દેજો. તમારે પહેરવાનું છે? પૈણું તો નહીં, ગધાડી પર ફૂલે કો કાઢું. તમારે ઘોડા પર ઘોડી કાઢ દે, પણ ગધેડા પર ઘોડું કાઢી. બરોબર ભાઈ ભાઈ તમે હે ને મારો નંબર લઈ લેજો, અમનું લગ્ન કહો મને બોલાવજો પાછા હો. ભાઈ આપણે વિક્રમ ભાઈ હવે મને તો સિંગર ની વાત કરું ને તો મને કાજલ મહેરિયા ગમે છે સિંગર. તો ભાઈ તમને વિક્રમભાઈ કઈ હિરોઈન ગમે છે? આમ આપણે ગીત ગાતી હોય ને આમ એવી કઈ ગમે તમને? એવી હા જોમ્બુ. જોમ્બુ? એટલે આ તો પાછી નવી હિરોઈન લાયા. કઈ જોમ્બુ એટલે? ના કેવાય જોમ્બુ તો. એવું? હા. પછી તમારે કેવી છોકરી ગમે આમ તમારે લગ્ન કરવું હોય તો? પાતરી હુકરી. એવું એમ? તો ભાઈ આપણે વિક્રમભાઈ પાતરી ને હુકલી છોકરી વધવાની. પણ વિમલ ખાતી હોવી જોઈએ કે ના ખાતી હોવી જોઈએ? ખાટી આવી જો. અને ના ખાતી હોય તો પછી? અલ્યા ભાઈ એવું ના કરાય, વિમલ ખાતી તમે. તો મિત્રો આજે આપણે ભાવાજીની મુલાકાતે આવેલા, સાથે સાથે આપણે વિક્રમભાઈ નું પણ ઇન્ટરવ્યુ લઈ લીધું. તો વિક્રમભાઈ નું ઇન્ટરવ્યુ લીધું સાચું તમને સારું લાગ્યું તો વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિક્રમભાઈ તમારો આભાર, તમે તમારો કિંમતી સમય કાઢ્યો અને તમારા ફાર્મ હાઉસ ઉપર, આપણે ભાવાજીના ફાર્મ હાઉસ ઉપર આવ્યા છીએ. આ ભાવાજીનું ફાર્મ હાઉસ જોઈ લેજો મિત્રો. આ જો સરસ મજાનું બનાવ્યું છે. આમાં વિક્રમભાઈ નો સહયોગ છે પાછો. આ જો ભાવાજીનો બી લખેલો છે આની અંદર. આ જો ભાવાજીનો બી લખેલો છે બરોબર. પછી એક બીજો હાર્દિકભાઈ નો એચ લખેલો છે અને હિમાંશુભાઈ નો એચ થાય. અને અમારા વિક્રમભાઈ ને ખોટું ના લાગી જાય એટલે પછી એમને વિક્રમભાઈ ને યાદ કરે, આગળ રાખે. જેમ માતાને આગળ કરવી પડે હારા કોમમાં, એમાં વિક્રમભાઈ ને હારા કોમમાં આગળ રાખે તો વિક્રમભાઈ નો વી બનાવી દીધો છે. અને ફાર્મ હાઉસ તો જો બાજરીના પૂરા છે અને સાથે સાથે શું કહેવાય એની કહેવાય ઝાડ ના ઓહડું છે ને, આ ઓહડાનું બનાવેલું છે અને સરસ મજાનું કર્યું છે. તો મિત્રો આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ.